જય શ્રી કૃષ્ણ મિત્રો, આ વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસમાં કરવામાં આવતું ધર્મરાજાનું વ્રત વિશે માહિતી મેળવીશું. પુરુષોત્તમ માસમાં ધર્મરાજાનું વ્રત કેમ કરવામાં આવે છે, તેનું મહત્ત્વ શું છે, તેની વિધિ વગેરે વિશે આપણે ચર્ચા કરીશું. જો આપ ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો બીજા સાથે શેર અવશ્ય કરજો, જેથી માહિતી બધા સુધી પહોંચી શકે. ધન્યવાદ. મિત્રો, ઉત્તરાયણથી શરૂ થતું વ્રત એટલે ધર્મરાજાનું વ્રત. આ વ્રત 6 મહિનાનું હોય છે. મકર સંક્રાંતિના દિવસથી વ્રત શરૂ થાય છે. પરંતુ જો પુરુષોત્તમ માસ દરમિયાન ધર્મરાજાનું વ્રત કરવામાં આવે તો તે 1 મહિનો જ કરવું પડે છે. તો ચાલો આપણે તેના વિશેની માહિતી જોઈએ. તો પહેલાં આપણે જોઈએ કે પુરુષોત્તમ માસમાં ધર્મરાજાનું વ્રત શા માટે કરવામાં આવે છે. ધર્મરાજા એટલે કે યમરાજ કર્મનો હિસાબ રાખનારા દેવતા છે. અધિક માસમાં આ વ્રત કરવાથી ભક્તો પોતાના અજાણતા કે જાણી જોઈને કરેલા પાપોમાંથી મુક્તિ મેળવે છે. આ વ્રત મોક્ષ આપનારું ઉત્તમોત્તમ વ્રત ગણાય છે. તેનાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે છે. કથા અનુસાર જે સ્ત્રી પુરુષોત્તમ માસનો અનાદર કરે છે તેને દ્રૌપદીની જેમ કઠિન પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. પરંતુ જે ધર્મરાજાનું વ્રત કરે છે તેના જીવનમાંથી તમામ સંકટો દૂર થાય છે. ધર્મરાજાની વાર્તામાં ઉલ્લેખ છે કે જેઓ અધિક માસમાં ધર્મરાજાનું વ્રત કરે છે તેમના પાપ પુણ્યના લેખાજોખામાં આ વ્રત સૌથી મોટું પુણ્યનું ગણાય છે. હવે આપણે જોઈએ પુરુષોત્તમ માસમાં ધર્મરાજા વ્રતનું મહત્ત્વ. ધર્મરાજા એ યમલોકના અધિપતિ છે. તેથી આ માસમાં તેમની પૂજા કરવાથી પિતૃદોષમાં રાહત મળે છે અને પિતૃઓને શાંતિ મળે છે. ધર્મરાજાની પૂજા કરવાથી અકાળ મૃત્યુનો ભય રહેતો નથી અને ભયંકર પાપોમાંથી મુક્તિ મળે છે. માન્યતા મુજબ જે વ્યક્તિ પુરુષોત્તમ માસમાં ધર્મરાજાનું વ્રત કરે છે તેને અંતકાળે યમદૂતનો ભય રહેતો નથી અને તે સીધા વૈકુંઠ ધામ અથવા સ્વર્ગની પ્રાપ્તિ કરે છે. ધર્મરાજાને ન્યાયના દેવતા માનવામાં આવે છે. આ વ્રત કરવાથી ભવિષ્યમાં નરકની યાતનાઓ ભોગવવી પડતી નથી. આ વ્રત પરિવારમાં સુખ, શાંતિ, દીર્ઘાયુ અને સમૃદ્ધિને લાવે છે. હવે આપણે જોઈએ પુરુષોત્તમ માસમાં ધર્મરાજા વ્રતની પૂજા વિધિ શું છે. એક પાટલા ઉપર પીળું વસ્ત્ર પાથરી સૂર્યનારાયણ કે ધર્મરાજાની તસવીર અથવા તો મૂર્તિને સ્થાપિત કરવી, કલશ સ્થાપના કરવી અને તેમાં કંકુ, ચોખા વગેરે રાખવા. સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું, સ્વચ્છ પીળા વસ્ત્રો પહેરીને વ્રત કરવાનો સંકલ્પ કરવો. ભગવાનને પીળા ફૂલ, તુલસીના પાન, ચંદન અને પ્રસાદ ધરવા, ગોળ, ચણાની દાળ અથવા પીળી મીઠાઈઓ અર્પણ કરવી. ઘીનો દીવો પ્રગટાવવો. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની 108 માળા કરવી અને સૂર્ય મંત્રનો જાપ કરવો. ધર્મરાજા અને ડોસીમાની વાર્તા કરવી અથવા અન્ય પુરુષોત્તમ માસની કથા કરવી અથવા તો મોબાઈલ મારફતે સાંભળી લેવી. અંતમાં ધર્મરાજા અને વિષ્ણુ ભગવાનની આરતી કરવી. વ્રતના અંતે ગોળ, દાળ અથવા ગાયને ઘાસ ખવડાવવું ખૂબ શુભ માનવામાં આવે છે. અને આ વ્રત કરનારાઓએ પુરુષોત્તમ માસ દરમિયાન રોજ સવારે વહેલા ઉઠીને આખો મહિનો ધર્મરાજાની વાર્તા કથા કરવી જોઈએ, પૂજા અર્ચના કરવી જોઈએ. જો ઘરમાં કોઈ હોકારો ભણવાવાળું ન હોય તો તુલસીના ક્યારે દીવો કરીને કથા વાર્તા કરી લેવી જોઈએ. અને પુરુષોત્તમ માસના અંતે ધર્મરાજાના ઉજવણા કરવામાં આવે છે, જેમાં અનાજ, ધન અને દીવાઓની રંગોળી કરવામાં આવે છે અને ઉજવણું કરવામાં આવે છે. પુરાણોમાં કથા છે કે જ્યારે એક બાઈ ધર્મરાજાના દરબારમાં પહોંચે છે ત્યારે ધર્મરાજા તેને કહે છે કે તમે બીજા બધા વ્રત કર્યા પણ મારું વ્રત ન કર્યું.
મારે લેખા નહીં લેવાય. ત્યારબાદ તે બાઈ પુરુષોત્તમ માસમાં ધર્મરાજાનું વ્રત કરે છે અને મુક્તિને મેળવે છે. હવે આપણે જોઈએ ધર્મરાજની વ્રતકથા. પુરુષોત્તમ માસ દરમિયાન ધર્મરાજની વ્રતકથા ડોસીમાની વાર્તા તરીકે પણ પ્રચલિત છે અને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વાર્તા દ્વારા સમજાવવામાં આવે છે કે કેવી રીતે વ્રત અને દાન કરવાથી કષ્ટો દૂર થાય છે. એક સમયની વાત છે. એક ગામમાં એક ગરીબ ડોસીમા રહેતા હતા. તે ખૂબ જ ધાર્મિક અને શ્રદ્ધાળુ હતા. પુરુષોત્તમ માસ આવતા તેમણે નિયમ લીધો કે આખો મહિનો હું વ્રત કરીશ, રોજ નદીમાં સ્નાન કરીશ અને ભગવાન પુરુષોત્તમ ભગવાનનું પૂજન કરીશ. ડોસીમા રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરવા જાય, ત્યારબાદ ભગવાનની પૂજા કરે અને પછી જ કંઈક અન્ન જળ ગ્રહણ કરે. આ રીતે ડોસીમાએ પવિત્રતાથી વ્રત શરૂ કર્યું. ડોસીમાના નિયમથી ધર્મરાજ એટલે કે યમરાજ ખૂબ જ પ્રસન્ન થયા. ધર્મરાજને થયું કે આ ડોસીમા મારા આટલા બધા કામોથી ખુશ થઈને વ્રત કરી રહ્યા છે, તો મારે તેમની પરીક્ષા લેવી જોઈએ અને તેમને આશીર્વાદ પણ આપવા જોઈએ. ધર્મરાજે એક દિવસ એક સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને ડોસીમા પાસે આવી ગયા. ડોસીમાને પૂછ્યું, હે માતાજી, તમે આ વૃદ્ધાવસ્થામાં આટલું કઠિન વ્રત શા માટે કરો છો? ડોસીમાએ ખૂબ જ વિનમ્રતાથી કહ્યું, બહેન, હું આ વ્રત ભગવાન પુરુષોત્તમની કૃપા મેળવવા અને મારા પાપોના નાશ માટે કરું છું. ધર્મરાજે ડોસીમાની ભક્તિ જોઈને તેમની પરીક્ષા લીધી, પરંતુ ડોસીમા પોતાના વ્રત અને નિયમ પર અડગ રહ્યા. તેમની શ્રદ્ધા જોઈને ધર્મરાજ પોતાના અસલી સ્વરૂપમાં પ્રગટ થયા. ધર્મરાજને જોઈને ડોસીમા તો ડરી ગયા અને તેમને પ્રણામ કરીને પૂછ્યું. ધર્મરાજે કહ્યું, હે માતા, હું તમારી ભક્તિથી ખૂબ જ પ્રસન્ન છું. તમે કઠિન વ્રત કર્યું છે, તેથી તમે કંઈક વરદાન માગો. ડોસીમાએ કહ્યું, હે ધર્મરાજ, મને તો બસ ભગવાન પુરુષોત્તમની ભક્તિ અને અંત સમયે તેના ચરણોમાં સ્થાન જોઈએ. અને ત્યારબાદ ધર્મરાજ ડોસીમાની નિસ્વાર્થ ભક્તિ જોઈને આશીર્વાદ આપ્યા કે હે ડોસીમા, આ પવિત્ર માસમાં જે પણ ભક્ત આ કથા સાંભળશે, આ વ્રત કરશે, તેના પર પુરુષોત્તમ ભગવાનની કૃપા હંમેશા રહેશે. ત્યારબાદ ધર્મરાજે ડોસીમાને ગૌલોકધામનું સુખ આપ્યું. જે ધર્મરાજે ડોસીમાની ભક્તિ સ્વીકારી, તેમ પુરુષોત્તમ માસમાં જે કોઈ પણ ભક્ત સાચા હૃદયથી વ્રત, દાન અને પૂજા કરે છે, તેમના બધા કષ્ટો દૂર થાય છે અને ઈચ્છિત ફળ મળે છે તથા તેમના બધા પાપો નષ્ટ થઈ જાય છે. કથા સમાપ્ત. તો મિત્રો, આ હતી પુરુષોત્તમ માસ દરમિયાન આવતા ધર્મરાજા વ્રત વિશેની માહિતી. પુરુષોત્તમ માસ આવી રહ્યો છે તો તેનો પૂરેપૂરો લાભ લેજો મિત્રો. બની શકે તો સાથે સાથે ધર્મરાજાનું વ્રત પણ કરી લેજો. પુરુષોત્તમ ભગવાનની અસીમ કૃપા તમારા બધા ઉપર પણ બની રહે એવા શુભ આશીષ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાન કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ધન્યવાદ.